શ્રીલિંગ મહાપુરાણનો 25મો ભાગ। વેદ સ્વરૂપિણી સરસ્વતી દેવી તે મનુષ્યની ઘંટડી હતા। મહાતેજસ્વી વિષ્ણુ બાણ હતા અને ચંદ્રમા તે બાણનો અગ્રભાગ હતા। સાક્ષાત પ્રલયાગ્નિ આ બાણના તીક્ષ્ણ તથા અતિ ભયંકર વિસ્મય બળ હતા। અવાહ વગેરે વાયુ તે બાણની પાંખ હતા। આ પ્રમાણે દેવતાઓ દ્વારા દિવ્ય રથ, ધનુષ્ય, બાણ તથા જગતના સ્વામી પ્રભુને સારથી બનાવીને તથા કવચ, મુગટ વગેરે યુદ્ધભૂમિના આભૂષણોને ધારણ કરનારા તથા પૃથ્વી અને સ્વર્ગને કંપાવતા શિવજી બધા દેવતાઓ સાથે તે દિવ્ય રથ પર આરૂઢ થયા। ઋષિઓ દ્વારા સ્તુતિઓ તથા બંદીજનો તથા નૃત્ય કરતી નૃત્યકુશળ અપ્સરાઓ દ્વારા વંદિત તે શિવ અત્યંત સુશોભિત થઈ રહ્યા હતા। સારથી તરફ જોઈને તે શોક સંભૃત કલ્પિત રથ પર આરૂઢ થતાં જ વેદ સંભૂત ઘોડા માથાના ભાગે ભૂમિ પર પડી ગયા। ત્યાર પછી વૃષેન્દ્રનું રૂપ ધરીને ભગવાન શેષે આ રથને નીચેથી ઉપાડીને ક્ષણવારમાં સ્થાપિત કરવાનું વિચાર્યું, પરંતુ તે વૃષેન્દ્ર પણ ક્ષણવારમાં ઘૂંટણીએ ભૂમિ પર પડી ગયા। ત્યારે હાથમાં રાસ પકડી રાખીને સર્વવ્યાપી ભગવાન બ્રહ્માએ શિવના આદેશથી ઘોડાઓને ઉત્સાહિત કરી તે શુભ રથને સ્થાપિત કરી દીધો અને તેમણે મનોવેગી તથા વાયુવેગી ઘોડાને સાહસી દાનવોના આકાશસ્થિત નગરોને ઉદ્દેશીને પ્રેરિત કર્યા। ત્યાર પછી ભગવાન શંકરે રુદ્રે દેવતાઓને જોઈને કહ્યું કે મને જ પશુઓનું જીવોનું આધિપત્ય આપવામાં આવ્યું છે, તેથી હું અસુરોનું હનન કરું છું। હે શ્રેષ્ઠ દેવતાઓ, દેવો તથા અસુરોના માટે અલગ અલગ પશુત્વ હોવાના કારણે જ તે મહાદાનવો વધને યોગ્ય થશે, અન્યથા નહીં। બુદ્ધિમાન દેવાધિદેવ શિવનું વચન સાંભળીને પશુત્વ પ્રત્યે શંકિત થઈને બધા દેવતા વિષાદગ્રસ્ત થઈ ગયા। ત્યારે તેમના આ ભાવને જાણીને શિવજીએ તેમને આ વચન કહ્યું કે હે શ્રેષ્ઠ દેવતાઓ, આ પશુભાવમાં તમને ભય ન હોવો જોઈએ। હવે પશુભાવની મુક્તિનો ઉપાય સાંભળો અને એ કરો। જે દિવ્ય પશુપત વ્રત કરશે તે પશુત્વથી મુક્ત થઈ જશે। આ સત્ય અને પ્રતિજ્ઞતા ટેકાવાળું છે। હે શ્રેષ્ઠ દેવતાઓ, એકાગ્ર ચિત્તે જે અન્ય લોકો પણ મારું પાશુપાત વ્રત કરશે તેઓ પશુત્વથી મુક્ત થઈ જશે, એમાં શંકા નથી। જે નિષ્ઠાપૂર્વક 12 વર્ષ તેનાથી અડધા 6 વર્ષ અથવા 3 વર્ષ સુધી શુશ્રૂષા કરશે તે પશુત્વથી મુક્ત થઈ જશે। તેથી હે શ્રેષ્ઠ દેવતાઓ, તમે સૌ પરમ આ દિવ્ય વ્રત કરો। લોક મનસ્કૃત શિવજીના આ પ્રમાણે કહેવાથી દેવતાઓએ કહ્યું કે એવું જ થશે। તેથી સમસ્ત દેવતા, અસુર તથા મનુષ્ય જીવના પશુ છે। રુદ્ર પશુપતિ છે અને પશુપાસમાંથી ઉગારનારા છે। જે પશુ છે તેણે વ્રત દ્વારા પશુભાવનો ત્યાગ કરી દેવો જોઈએ, આમ કરવાથી તેના પાપ નષ્ટ થઈ જાય છે, આ શાસ્ત્રનો નિશ્ચય છે। ત્યાર પછી અમિત પરાક્રમવાળા બાળક રૂપ સાક્ષાત વિનાયક દેવતાઓ દ્વારા પૂજિત ન થવાના કારણે તેમને અટકાવતા કહેવા લાગ્યા। શ્રી વિનાયક બોલ્યા કે શુભ, ભક્ષ્ય, ભોજ્ય વગેરે પદાર્થો દ્વારા મારી પૂજા કર્યા વિના આ સંસારમાં કયો મનુષ્ય દેવતા તથા દાનવ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે? તેથી હે સુરેશ્વરો, હું દેવેશ ક્ષણવારમાં જ તે દેવ કાર્યમાં વિઘ્ન લાવીશ। મારી પૂજા વિના તમે સૌ કાર્ય કરવા કઈ રીતે તત્પર થયા ગયા? ત્યાર પછી ઇન્દ્ર સહિત બધા દેવતા ભયભીત થઈ ગયા અને ભક્ષ્ય, ભોજ્ય વગેરે પદાર્થો, લાડુ તથા મોદકો દ્વારા તે પ્રભુની વિધિવત પૂજા કરીને તેમણે ગણેશ્વરને કહ્યું કે અમારા બધાનું કાર્ય હંમેશા નિર્વિઘ્ન સંપન્ન થાઓ। તે સમયે સઘળા સુરેશ્વરોમાં મુખ્ય શિવજીએ પણ પોતાના પુત્ર ગણેશજીનું આલિંગન કરીને તેમનું માથું સૂંઘીને અનેક પ્રકારના સુગંધિત પુષ્પો, ભક્ષ્ય, ભોજ્ય પદાર્થો તથા ઉત્તમ રસોથી તેમની પૂજા કરી। ત્યાર પછી તે મેરુધનમાં શિવજી દેવતાઓની સાથે ઈશ્વરોના નાયક પૂજનીય વિનાયકની પૂજા કરીને ત્રણે પુરોને દગ્ધ કરી દેવા માટે ગણેશ્વરોની સાથે ચાલી નીકળ્યા। તે સમયે બધા દેવતા, સિદ્ધ, ભૂતગણ, નંદી વગેરે ગણેશ્વર તથા અન્ય ઈશ્વરો પોતપોતાના વાહનો પર દેવોના દેવ ભગવાન મહાદેવની પાછળ પાછળ જવા લાગ્યા। હિમાલય જેવડા વિમાનમાં બેસીને નંદી બધા દેવતાઓ તથા ગણેશ્વરોની આગળ થઈને ત્રિપુર પર પ્રહાર કરવા માટે ચાલ્યા, જાણે ભગવાન શિવ મૃત્યુ પર પ્રહાર કરવા જઈ રહ્યા હોય। તે સમયે જઈ રહેલા શિલાદપુત્ર નંદીની પાછળ બધા દેવતા, ગણેશ્વર તથા ગણો વિશાળ હાથી, બળદ, ઘોડાઓ વગેરે પર આરૂઢ થઈને હાથોમાં શસ્ત્ર ધારણ કરીને ચાલ્યા। મહાશક્તિશાળી ગરુડ ધ્વજ વિષ્ણુ પર્વત જેવડા પક્ષીરાજ ગરુડ પર આરૂઢ થઈને લોકહિતાર્થે ત્રણેય પુરોને દગ્ધ કરવા માટે શિવજીની ડાબી બાજુ રહીને શીઘ્રતાપૂર્વક ચાલ્યા। બધા દેવતાઓ બધી બાજુએથી તીક્ષ્ણ શક્તિ, ટંક, ગદા, ત્રિશૂળ, ખડગ વગેરે ઉત્તમ આયુધોથી સજ્જ થઈને દેવલોકના નાથ, દેવતા તથા અસુરના સ્વામી અને અપ્રમેય શિવજીની પાછળ પાછળ ચાલ્યા। કમળપત્ર સમાન વર્ણવાળા ગરુડ વાહન ભગવાન વિષ્ણુ દેવતાઓની મધ્યમાં એવા શોભાયમાન થઈ રહ્યા હતા જાણે સુમેરુ પર્વતના શિખર પર આરૂઢ હજારો કિરણોવાળા ભગવાન સૂર્ય હોય। ગજેન્દ્ર પર આરૂઢ થઈને દેવતાઓના પ્રમુખ સહસ્ત્ર નેત્રવાળા ઇન્દ્ર રુદ્રની જમણી બાજુ થઈ ત્રિપુરનો નાશ કરવા માટે ચાલ્યા।
જાણે ગરુડ સર્પોનો નાશ કરવા માટે ચાલી નીકળ્યા હોય. સિંધ, ગંધર્વ, શ્રેષ્ઠ દેવતા તથા અન્ય વીરો દેવતાઓના સ્વામી પ્રભુ તે ઇન્દ્રની સ્તુતિ કરી રહ્યા હતા અને તેઓ શ્રેષ્ઠ પુષ્પવૃષ્ટિ સાથે કામનાઓની પૂર્તિ કરનારા ઇન્દ્રનો જય જયકાર કરી રહ્યા હતા. તે સમયે સ્વર્ગમાં સ્થિત દેવતાઓએ અહલ્યાના ઉપપતિ દેવતાઓના ઈશ જગતના સ્વામી દેવતાઓના સ્વામી તથા 1000 નેત્રવાળા ઇન્દ્રને જોઈને લીલાપૂર્વક તે જ પ્રમાણે કર્યા, જેમ માતા પાર્વતી પુત્ર કાર્તિકેયને પ્રણામ કરે છે. યમ, અગ્નિ, કુંબેર, વાયુ, નિરુતિ, વરુણ તથા ઈશાન પણ શિવજીની પાછળ પાછળ ચાલ્યા. યુદ્ધમાં પ્રવીણ વીરભદ્ર વૃષભેન્દ્ર પર આરૂઢ થઈને રથની નૈઋત્યમાં થઈને ત્રિપુરનો નાશ કરવા માટે ચાલ્યા. પોતાના રોમજ નામના બાણોથી ઘેરાઈને તે દેવોના દેવ ત્રિયંબકની સેવા કરી રહ્યા હતા. બીજા મહાદેવ સમાન પ્રતીત થનારા મહાતેજસ્વી મહાકાલ રથની વાયવ્યમાં થઈને ગણોની સાથે જઈ રહ્યા હતા. ગિરિરાજ સમાન પ્રતીત થનારા તથા અગ્નિથી ઉત્પન્ન ષડાનન પણ સીધો ચારણો તથા દેવસેનાની સાથે શિવગણોથી આવૃત થઈને હાથી પર આરૂઢ થઈ જઈ રહ્યા હતા. વિઘ્નેશ્વર ભગવાન ગણેશ પણ અસુરેશ્વરોના વિઘ્ન બનીને તથા દેવતાઓના વિઘ્ન દૂર કરીને વિઘ્નગણોની સાથે તે ત્રિપુર તરફ અને શિવની પાછળ પાછળ ચાલ્યા. તે સમયે હાથમાં કાલરાત્રિ જેવું પ્રકાશમાન ત્રિશૂળ ધારણ કરીને કપાલના આભૂષણોવાળી મોટા અસુરના રક્તપાનથી મત હાથી જેવી ચાલવાળી મદથી ચંચળ નેત્રોવાળી મદ હાથીઓના ચર્મરૂપી વસ્ત્ર ધારણ કરેલી કાલી દેવતાઓને કંપિત કરતી રહીને મદ પિશાચો તથા મદ ગણોની સાથે ગણેશની આગળ ચાલી. સિંધો, ગંધર્વો, પિશાચો, યક્ષો, વિદ્યાધરો, સર્પો તથા પ્રમુખ દેવતાઓએ તે દેવી પાર્વતીને પ્રણામ કર્યા. ઊંચા સ્વરે તેમની સ્તુતિ કરી તથા તેમનો જય જયકાર કર્યો. એ જ પ્રમાણે દેવશત્રુઓનો સંહાર કરનારી તથા દેવતાઓ દ્વારા આદરપૂર્વક પૂજિત દેવમાતાઓ બધી બાજુ ધજાઓ ધારણ કરી પોતપોતાના ગણોની સાથે પોતપોતાના વાહનો દ્વારા માતાની પાછળ પાછળ ચાલી. બાલા હોવા છતાં પણ અમિત પરાક્રમવાળા તથા સૌના દ્વારા અનતિક્રમણીય ભગવતી દુર્ગા સિંહ પર સવાર થઈને પોતાની ભુજાઓમાં અંકુશૂલ, પાસ, પરશુ, ચક્ર, ખડગ, શંખ વગેરે આયુધ ધારણ કરતા મધ્યાહનકાળના સૂર્ય તથા 1000 અગ્નિઓ જેવા નેત્રોથી માર્ગને બાળતા પોતે પેલા દૈત્યો પર પ્રહાર કરવા માટે ચાલ્યા. તે સમયે ઇન્દ્ર તથા સૂર્ય સમાન કાંતિવાળા મુખ્ય ગણેશ્વરો ત્રિપુરનો નાશ કરવા માટે હાથીઓ, ઘોડા, ઉત્તમ સિંહ, રથ તથા વૃષભો પર સવાર થઈને તે ભગવાન શિવની પાછળ ચાલ્યા. હળો, ફળો, મૂષળો, લોઢાની ગદાઓ તથા પર્વતોના શિખરોને ધારણ કરીને પર્વત જેવા તે સુરેશ્વરો, ભૂત તથા ગણેશ્વર, મહેશ્વરની પાછળ ચાલ્યા. ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવતા અને બધા ગણેશ્વરો પોતાના મુગટોને ખોબામાં ધરીને પ્રણામ કરતા રહીને ચારે બાજુથી વાણી દ્વારા ઈશ ભગવાન ગણેશનો જય બોલી રહ્યા હતા. હાથમાં દંડ લીધેલા જટાધારી બધા મુનિઓએ નૃત્ય કર્યું અને આકાશચારી સિદ્ધો તથા ચારણોએ પુષ્પવૃષ્ટિ કરી. હે વિપ્રેન્દ્રો, ત્રિપુર ચારે બાજુથી ગુંજી ઉઠ્યું. બધા ગણેશ્વરોમાં શ્રેષ્ઠ યોગપરાયણ ભૃંગી દેવતાઓથી ઘેરાયેલા ઇન્દ્રની જેમ ગણેશ્વરોની સાથે વિમાન પર બેસીને ત્રિપુરનો નાશ કરવા માટે ચાલ્યા. હે દ્વિજો, કેશ, વિગતવાસ, મહાકેશ, મહાજ્વર, સોમવલી, સવર્ણ, સોમપ, સેનક, સેમધ્રુક, સૂર્યવાચ, સૂર્યપેષણ, સૂર્યાક્ષ, સૂરીનામા, સુર, સુંદર, પ્રકુદક, કુકુંદત, કંપન, પ્રકંપન, ઇન્દ્ર, ઇન્દ્રજય, મહાભી, ભીમક, શતાક્ષ, પંચાક્ષ, સહસ્રાક્ષ, મહોદોર, યમજીહ્વ, શતાશ્વ, કંઠન, કંઠપૂજન, દ્વિશિખ, ત્રિશિખ, પંચશિખ, મુંડ, અર્ધમુંડ, દીર્ઘ, પિશાચાસ્ય, પિનાકધ્રુક, પીપલ્યાંત, અંગારકાશન, શિથિલ, શિથિલાસ્ય, અક્ષપાદ, અજ, કુજ, અજવક્ત્ર, હયવક્ત્ર, ગજવક્ત્ર, ઉર્ધ્વવક્ત્ર તથા અન્ય લક્ષો અને લક્ષણો વિનાના ગણેશ્વરો એક સાથે મળીને પોતાના ગણ સમુદાયો સાથે તે શિવજીને વીંટળાઈને ચાલ્યા. એ જ પ્રમાણે પોતાના કરોડ ગણો સાથે 1000 રુદ્રો ત્રણેય પુરોને દગ્ધ કરવા માટે મહાદેવ દેવોના દેવ એવા મહેશ્વરની સાથે ચાલ્યા. વસુ, રુદ્ર, આદિત્ય વગેરે 33 દેવતા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેય દેવતા અને તેમના ભેદરૂપી 300 તથા 3003 અન્ય દેવતા બધી બાજુથી ત્યાં ગયા. બધા લોકોની માતાઓ, ગણોની માતાઓ તથા ભૂતોની માતાઓ શિવજીની પાછળ પાછળ ચાલી રથની મધ્યમાં વિરાજમાન ગણેશ્વર ગણોની વચ્ચે તે પ્રમાણે પ્રતીત થઈ રહ્યા હતા, જેમ નિર્મળ નક્ષત્રોવાળા આકાશમાં તારાઓની મધ્યમાં ચંદ્રમા. તે સમયે શિવના પ્રભાવના કારણે જ જગન્મયી પાર્વતી દેવી શિવના વામ ભાગમાં સ્થિત થઈને સુશોભિત થઈ રહ્યા હતા. તે સમયે સુવર્ણ કમળ જેવા વર્ણવાળા દેવી શુભાવતી પાર્વતીની સખી હાથના અગ્રભાગમાં
ચામર લઈને તેમની બાજુમાં સ્થિત થઈને રહી સુશોભિત થઈ રહ્યા. સર્વવ્યાપી દેવેશ્વર શિવનો ભસ્મથી દીપ્યમાન અતિ સ્વચ્છ વિગ્રહ પાર્વતીની સાથે તે પ્રમાણે પ્રતીત થઈ રહ્યો હતો, જેમ આકાશમાં વીજળીની સાથે શ્વેત મેઘ સોનાના ધનુષની યુક્ત તથા ચંદ્રમાની પ્રભા ધરાવતા શંકરજીનું સૌમ્ય શરીર ઇન્દ્રધનુષ્યથી યુક્ત આકાશ અથવા મેરુ પર્વતથી યુક્ત જગતની જેમ પ્રતીત થઈ રહ્યું હતું. રત્નોના કિરણોથી મિશ્રિત શિવજીનું શ્વેત છત્ર ઉદયકાળમાં ચંદ્રમાના પૂર્ણ મંડળ જેવું પ્રતીત થઈ રહ્યું હતું. શિવજીના ગળામાં રેશમી વસ્ત્ર સહિત લટકી રહેલી રત્નમયી મોતીઓની માળા તેમના છત્રની પાસે આકાશમાંથી ઉતરી રહેલી ગંગા સમાન પ્રતીત થઈ રહી હતી. આ પ્રમાણે મહેન્દ્ર, બ્રહ્મા, અગ્નિ વગેરે દ્વારા વંદિત ચરણ કમળના શિવજીએ સમસ્ત સંસારના હિતને માટે તે પાર્વતીની સાથે ત્રિપુર માટે પ્રસ્થાન કર્યું. ત્રિશૂળધારી પિનાકી મનથી જ ક્ષણવારમાં આ સંપૂર્ણ ચરાચર જગતને દગ્ધ કરવામાં સમર્થ છે. તો પછી આ ત્રિપુરને દગ્ધ કરવા માટે ગણોની સાથે ત્યાં કેમ જઈ રહ્યા છે? ત્રણેય પુરોને દગ્ધ કરવા માટે જેમની શક્તિ અલુપ્ત છે તેવા તે શંભુને રથ, ઉત્તમ બાણ, ગણો તથા દેવતાઓનું શું પ્રયોજન? એવું બ્રહ્મા, ઇન્દ્ર વગેરે મુખ્ય દેવોએ કહ્યું. અમે તો જાણીએ છીએ કે પિનાકધારી ભગવાન લીલાના માટે આ બધું કરી રહ્યા છે, અન્યથા આડંબરથી તેમને બીજો કયો લાભ છે? આ ત્રિપુરની સમીપમાં સ્થિત નંદી, નંદિકેશ્વર વગેરે સુરેશ્વરોની સાથે ગણેશજી ગણોની સાથે તથા મેરુ પર્વત 8 શિખરોની સાથે જે રીતે સુશોભિત થઈ રહ્યા હતા તે જ પ્રમાણે જગદ્રથ શિવદેવીની સાથે શોભાયમાન હતા. ત્યારબાદ ગણો તથા પાર્વતી સહિત સુરેશ્વર શિવને જોઈને ત્રિપુરના યુદ્ધક્ષેત્રમાં ઉપસ્થિત દેવોએ સ્વયં તેમનું આગમન કર્યું. હે મુનીશ્વરો, યુદ્ધકાળમાં 3 પ્રકારના દૈત્યોથી યુક્ત તે ત્રણેયપુર રાજાઓ, સિદ્ધ વગેરે ગણો તથા દેવતાઓથી યુક્ત ત્રણેય લોક સમાન પ્રતીત થઈ રહ્યા હતા. ત્યાર પછી ધનુષ્ય પર પણત ચઢાવીને તેની ઉપર બાણ મૂકીને તેને પાશુપાત અસ્ત્રથી યુક્ત કરીને શિવજીએ ત્રિપુરનું ચિંતન કર્યું. ધનુષ્ય તાણીને તે મહાદેવ ઊભા થતાં તે ત્રણેયપુર એકબીજા સાથે જોડાઈ ગયા. ત્રણેયપુર એક થઈ જતા તથા સમીપ આવી જતા મહાન આત્માવાળા ઇન્દ્ર વગેરે દેવતાઓને બહુ હર્ષ થયો. ત્યાર પછી બધા દેવતાઓ, સિદ્ધ તથા મહર્ષિઓ અષ્ટમૂર્તિની સ્તુતિ કરી તેમનો જય બોલવા લાગ્યા. ત્યારબાદ પુષ્ય નક્ષત્રનો યોગ પ્રાપ્ત થતાં ભગવાન બ્રહ્માએ ભાગના નેત્રનો વિનાશ કરનારા લીલાસક્ત ઉમાપતિને કહ્યું કે હે મહાદેવ, હે પરમેશ્વર, હે પ્રભુ, આ સ્થાન પર આપની એ ભાવના છે કે દૈત્ય તથા દેવતા આપના માટે સમાન છે, છતાં દેવતાઓ ધર્મનિષ્ઠ છે અને દૈત્યો પાપી છે. તેથી હે જગન્નાથ, આપ અહીં પોતાની લીલાનો ત્યાગ કરો. હે ઈશ, હે પ્રભુ, ત્રણેય પુરોને દગ્ધ કરવા માટે આપને રથ, ધ્વજ, બાણ, ભૂતગણ, વિષ્ણુ તથા મારું બ્રહ્માનું શું પ્રયોજન? પુષ્પયોગ પ્રાપ્ત થતાં આપ કૃપા કરીને ત્રિપુરને દગ્ધ કરી નાખો. હે દેવેશ, જ્યાં સુધીમાં આ ત્રણેયપુર અલગ અલગ ન થઈ જાય ત્યાં સુધીમાં આપ તેમને બાળી નાખો. ત્યાર પછી સર્વજ્ઞ તથા વિરૂપાક્ષ ત્રિલોચન ભગવાન મહાદેવે ત્રિપુર તરફ જોયું અને એ જ ક્ષણે તેને ભસ્મ કરી નાખ્યું. ત્યારે તેમના બાણમાં સ્થિત ચંદ્ર ભગવાન વિષ્ણુ, કાલાગ્નિ તથા વાયુએ બધાએ શિવજીને પ્રણામ કરીને કહ્યું કે હે દેવસ, આપની દ્રષ્ટિ પડતા ત્રિપુર દગ્ધ થઈ ગયું. છતાં હે દેવેશ, અમારા લોકોના હિત માટે આપ બાણ છોડી દો. હે વિપ્રેન્દ્ર, ત્યાર પછી ધનુષ્યની પ્રત્યંચા ચઢાવી તેને કાન સુધી ખેંચીને ત્રિપુરનો નાશ કરનારા શિવે હસતા હસતા બાણ છોડી દીધું. ત્રિપુરનો નાશ કરનારું તે બાણ તે જ ક્ષણે ત્રિપુર બાળી દેવાધિદેવની પાસે આવીને તેમને પ્રણામ કરી વ્યવસ્થિત થઈ ગયું. તે બાણ દ્વારા સેંકડો કરોડ દૈત્યો સહિત દગ્ધ કરાયેલું તે ત્રિપુર કલ્પના અંતમાં રુદ્ર દ્વારા દગ્ધ કરાયેલા ત્રિલોક જેવું પ્રતીત થઈ રહ્યું હતું. ત્યાં ત્રિપુરમાં પણ જે દૈત્યોએ બાંધવોની સાથે રુદ્રનું પૂજન કર્યું તેમણે શંભુની પૂજાના પ્રભાવથી ગણપતિ પદ પ્રાપ્ત કર્યું. ઇન્દ્ર, વિષ્ણુ સહિત બધા દેવતા તથા ગણેશ્વરો, શિવ તથા હિમાલય પુત્રી દેવી પાર્વતી તરફ જોઈને ભયવશ કંઈ બોલ્યા નહીં. ત્યારે દેવતાઓની સેનાને ભયભીત જોઈને દેવશ્રેષ્ઠ શિવજીએ દેવતાઓને કહ્યું કે શી વાત છે? ત્યારે તે બધા તેમને બધેથી માત્ર પ્રણામ કરતા રહ્યા. દેવતાઓએ ઇન્દુભૂષણ નંદીને પ્રણામ કર્યા અને પર્વતરાજની પુત્રી પાર્વતીને પ્રણામ કર્યા. પાર્વતી પુત્ર ગણેશને પ્રણામ કર્યા અને પ્રભુ મહેશ્વરને પ્રણામ કર્યા. ત્યાર પછી બ્રહ્માજી એકાગ્રચિત થઈને દેવતાઓ તથા વિષ્ણુની સાથે ત્રિપુર શત્રુ ભગવાન ભવ ઈશ્વરની હૃદયથી સ્તુતિ કરવા લાગ્યા. પિતામહ બોલ્યા કે હે દેવ દેવેશ, પ્રસન્ન થાઓ. હે પરમેશ્વર, પ્રસન્ન થઈ જાઓ. હે જગન્નાથ, પ્રસન્ન થઈ જાઓ. હે આનંદદાતા, હે અવયવ, હે પંચમુખ, પ્રસન્ન થાઓ. યમ વગેરે રુદ્રોને પણ રડાવનારા 50 કરોડ મૂર્તિવાળા વિશ્વ, પ્રાજ્ઞ, તેજસ ત્રણેય રૂપમાં સ્થિત રહેનારા તથા વિદ્યાઓમાં મુખ્ય કારણ સ્વરૂપ આપને નમસ્કાર છે. શિવ, શિવ તત્વ, અઘોર, ભૈરવાષ્ટકના કારણ સ્વરૂપ તથા દ્વાદશાત્મક સ્વરૂપીને વારંવાર નમસ્કાર છે. કરોડો વિદ્યુત સમાન તથા
પૃથ્વી વગેરેમાં પ્રકાશમાન અત્યંત સુંદર રૂપ ધારણ કરીને આ લોકમાં વિરાજમાન શિવ સ્વરૂપને નમસ્કાર છે. અગ્નિ સમાન વર્ણવાળા ભયાનક અંબિકાને પોતાના અડધા શરીરમાં ધારણ કરનારા અર્ધનારીશ્વર રુદ્ર વિષ્ણુ બ્રહ્માને મુક્તિ આપનારા મૃત્યુરહિત જ્યેષ્ઠ ભયંકર રૂપવાળા સોમ સ્વરૂપ વરદાન આપનારા ત્રિલોક સ્વરૂપ ત્રિદેવ સ્વરૂપ તથા વર્ષટકાર સ્વરૂપ શિવને નમસ્કાર છે. હૃદય કમળની મધ્યમાં ગગન સમાન રૂપવાળા તથા ગગનમાં સ્થિત આપને નમસ્કાર છે. સૂર્ય 8 સ્થાનોમાં, રુદ્ર વગેરે 8 રૂપવાળા તથા પૃથ્વી વગેરે 8 તત્વોવાળા આપને નમસ્કાર છે. 4 વેદ રૂપે, 4 આશ્રમ રૂપે તથા ચતુર્વ્યુહ રૂપે અવ્યવસ્થિત આકાશ વગેરે પંચભૂત પ્રકારે અને સંધ્યોજાત વગેરે 5 રૂપે અવસ્થિ સંધ્યોજાત વગેરે પંચમત્ર રૂપી શરીરવાળા શિવને નમસ્કાર છે. શિક્ષામાં કહેવાયેલા 64 પ્રકારના વર્ણરૂપવાળા આકારને વારંવાર નમસ્કાર છે. 32 માતૃકા રૂપવાળા ઉકારને વારંવાર નમસ્કાર છે. 16 તત્વરૂપવાળા મકારને વારંવાર નમસ્કાર છે. 8 પ્રકારના આત્મ સ્વરૂપવાળા અર્ધ માત્રાત્મક નાદરૂપને નમસ્કાર છે. અકાર, ઉકાર, મકાર અર્ધમાત્રાત્મક નાદરૂપ 4 પ્રકારે સ્થિત આપ ઓમકાર પ્રણવ રૂપને નમસ્કાર છે. આકાશના સ્વામી તથા સ્વર્ગના સ્વામી શિવને વારંવાર નમસ્કાર છે. 7 લોક સ્વરૂપ પાતાલ તથા નરકના સ્વામી 8 ક્ષેત્રોના રૂપમાં 8 સ્વરૂપોવાળા તથા પરાત્પરતર શિવને નમસ્કાર છે. 1000 મસ્તકોવાળા 1000 રૂપવાળા 1000 ચરણોથી યુક્ત આપ સર્વ પરમેષ્ઠીને નમસ્કાર છે. પુરુષ, પ્રકૃતિ, વ્યક્ત, અહંકાર, નભ, અનિલ, જ્યોતિ, જળ, પૃથ્વી આ 9 આત્મતત્વમય રૂપવાળા 17 આત્મશક્તિઓવાળા અષ્ટપ્રકાશ રૂપ ઉર વગેરે સ્થાનોમાં વર્ણોને અભિવ્યક્ત કરનારા 8 મૂર્તિઓવાળા 64 યોગીઓના પ્રાણ તત્વરૂપ ભવ વગેરે 8 નામવાળા 8 ગુણોથી યુક્ત સત્વ, રજ, તમ 3 ગુણોથી યુક્ત તથા ગુણોથી શૂન્ય આપ શિવને નમસ્કાર છે. મૂલાધાર ચક્રમાં વિરાજમાન શાશ્વત સ્થાનમાં નિવાસ કરનારા નાભિમંડળમાં સ્થિત તથા હૃદયમાં પ્રાણવાયુ ધ્વનિ કરનારા આપ શિવને નમસ્કાર છે. ગ્રીવામાં સ્થિત તાળવાના છિદ્રમાં સ્થિત ભ્રુકુટીની મધ્યમાં સ્થિત નાદની મધ્યમાં સ્થિત ચંદ્રબિંબમાં સ્થિત કલ્યાણકારી શિવ સ્વરૂપ અગ્નિચંદ્ર સૂર્યરૂપવાળા 36 શક્તિરૂપવાળા 3 પ્રકારના સત્વ, રજ, તમ ગુણોથી લોકને આવૃત કરીને સૂઈ ગયેલા સર્પરૂપ કુંડલીની રૂપવાળા ગાહારપત્ય અવહનીય તથા દક્ષિણાગ્નિ 3 રૂપે સ્થિત ત્રેતાગ્નિમય રૂપવાળા સદાશિવ શાંત સ્વભાવવાળા મહેશ્વર પિનાકધારી સર્વજ્ઞ તથા શરણ્ય સંધ્યોજાતને નમસ્કાર છે. આપ અઘોરને નમસ્કાર છે. આપ વામદેવને નમસ્કાર છે. તત્પુરુષને નમસ્કાર છે. ઈશાનને વારંવાર નમસ્કાર છે. 30 મુહૂર્તોમાં સદા પ્રકાશમાન રહેનારને નમસ્કાર છે. શાંતાતીતને નમસ્કાર છે. આપ અંતેશને સૂક્ષ્મ તથા ઉત્તમને નમસ્કાર છે. આપ એકાંશ એકમાત્ર જ્ઞાનરૂપી નેત્રવાળાને નમસ્કાર છે. આપ અદ્વિતીય રુદ્રને નમસ્કાર છે. આપ ત્રિમૂર્તિ શ્રીકંઠ તથા શિખંડીને નમસ્કાર છે. અનંત શેષરૂપી આસન પર સ્થિત અનંત સ્વરૂપ અંત કરનારા વિશુદ્ધ વિશાળ તથા સ્વચ્છ અંગોવાળા આપને નમસ્કાર છે. વિમળ આસન પર વિરાજમાન વિમળ જ્ઞાનના અર્થ સ્વરૂપ યોગપીઠની મધ્યમાં સ્થિત યોગી યોગ પ્રદાન કરનારા નિવાર, સામો, જવ વગેરે ધાન્યના સૂક્ષ્મ અગ્રભાગથી જેમ યોગીઓના હૃદયમાં સદા સ્થિત રહેનારા આપને નમસ્કાર છે. પ્રત્યાહાર સ્વરૂપ પ્રત્યાહારમાં નિરત, પ્રત્યાહારાત્મા રથ લોકોના હૃદયમાં વિરાજમાન ધારણા સ્વરૂપ તથા ધારણામાં નિરત આપને નમસ્કાર છે. ધારણાના અભ્યાસમાં રત લોકોની સામે વિરાજમાન ધ્યાન, ધ્યાનરૂપ તથા ધ્યાનગમ્ય આપને નમસ્કાર છે. ધ્યેય, ધ્યેયગમ્ય ધ્યાન કરવા યોગ્ય ધ્યાનવાળા આપને નમસ્કાર છે. ધ્યાન યોગ્ય બ્રહ્મા વિષ્ણુ વગેરેના પણ ધ્યેય તથા સૌથી અધિક ધ્યાન યોગ્ય આપને નમસ્કાર છે. સમાધાન દ્વારા પ્રાપ્ય સમાધાન સ્વરૂપ સમાધાનમાં રત લોકોને માટે નિર્વિકલ્પ અર્થર્વ સ્વરૂપ આપને નમસ્કાર છે. હે રુદ્ર, ત્રિપુરને દગ્ધ કરીને આપે 3 લોકનો ઉદ્ધાર કરી દીધો. આવો પ્રભાવશાળી આપની સ્તુતિ કરવાનું સામર્થ્ય કોનામાં છે? છતાં પણ સ્વયં સંતુષ્ટ રહેનારા આપ શિવની સ્તુતિ કરું છું. હે દેવોના દેવ, આપની ભક્તિ, તુષ્ટિ તથા અદ્ભુત દર્શનના કારણે આ માનવો, દેવતાઓ તથા સિદ્ધગણો સહિત સમસ્ત ગણ આપને પ્રણામ કરે છે. હે દેવેશ, હે ગણેશ, આપને નમસ્કાર છે. હે વિભુ, આપ તો દ્રષ્ટિ માત્રથી જ 3 પુર તથા 3 લોકને બાળી નાખવામાં સમર્થ છો. અંબિકાની સાથે લીલાશક્ત આપે ક્ષણભરમાં ત્રિપુરને બાળી નાખ્યો અને ચંદ્ર વગેરેની પ્રાર્થનાથી તે સમયે બાણને પણ મુક્ત કરી દીધું. આપના દ્વારા ત્રિપુરના નાશ માટે મેં અનેક યત્નોથી રથ, શ્રેષ્ઠ બાણ તથા સુંદર ધનુષ્ય આપને માટે નિર્મિત કર્યું હતું, પરંતુ દેવતાઓ તથા સિદ્ધજનો દ્વારા યુદ્ધરૂપી ફળને જાણી ન શકાયું. અર્થાત પરમ મહિમાવાળા આપે ક્ષણભરમાં
ત્રિપુરનો નાશ કરી દીધો. રથ, રથી, દેવશ્રેષ્ઠ, વિષ્ણુ સ્વયં, રુદ્ર, ઇન્દ્ર, બ્રહ્મા આ બધા આપ જ છો. હે ભગવાન, હું આપ આતોષ્ય સ્તુતિ કરી ન શકાય તેવી સ્તુતિ કઈ રીતે કરું? તેથી મસ્તક નમાવી માત્ર પ્રણામ કરું છું. આપ અનંત ચરણોવાળા, અનંત ભુજાઓવાળા, અનંત મસ્તકોવાળા, અનંત રૂપવાળા, સંહાર કરનારા તથા કલ્યાણપ્રદ છો. એવા પ્રભાવવાળા આપની સ્તુતિ કઈ રીતે કરું? આપ અતોષ્યની સ્તુતિ કઈ રીતે કરું? સર્વવેતા શિવ, રુદ્ર, સર્વ ભવ, સ્થૂળ, સૂક્ષ્મ, અત્યંત સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ, સૂક્ષ્મ અર્થોને જાણનારા તથા વિધાતા એવા આપને નમસ્કાર છે. સર્વ દેવતાઓ તથા અસુરોના સ્રષ્ટા, સંસારનું સર્જન, પાલન અને સંહાર કરનારા, દેવતાઓ તથા અસુરોના નાયક, સર્વ કંઈ આપનારા તથા મારા અને સૌના પર શાસન કરનારને નમસ્કાર છે. વેદાંત દ્વારા જાણવા યોગ્ય પરમ શુદ્ધ વેદાર્થના જ્ઞાતાઓ દ્વારા નિરંતર સ્તુત વેદના આત્મ સ્વરૂપ ભવ, અંત, મધ્ય તથા સુમધ્ય આપને નમસ્કાર છે. આદિ તથા અંતરહિત, સર્વત્ર વિદ્યમાન, શૂન્યત્વથી રહિત, લિંગી, અલિંગી, લિંગમય, લિંગ સ્વરૂપ તથા સાક્ષાત વેદામી આપને નમસ્કાર છે. મારા પણ આદિદેવ યજ્ઞમૂર્તિ વિષ્ણુના તથા મુજ બ્રહ્માના અંધકારનો નાશ કરવા માટે અપરાધ સ્થાનમાં જોઈને નખના અગ્રભાગથી મારા મસ્તકનું છેદન કરનારા હે ઈશ આપને રુદ્રને નમસ્કાર છે. હે દેવોના દેવ, હે સમસ્ત દેવતાઓ તથા અસુરોના ઈશ આપનો ક્રિયાકલાપ ભાતીગળ છે. હે નિર્ગુણ રૂપ તત્વ, આપ દેવતાઓની સાથે દેહધારીની જેમ દેવોનું કાર્ય કરશો. આ બ્રહ્માંડમાં આપનું એક સ્થૂળ રૂપ, પૃથ્વીરૂપ, એક સૂક્ષ્મરૂપ, જળરૂપ, એક સૂક્ષ્મરૂપ, અગ્નિરૂપ, મૂર્તામૂર્ત રૂપ, ક્ષય વૃદ્ધિના આશ્રયના કારણે ચંદ્રરૂપ, એક મૂર્તરૂપ, સૂર્યરૂપ અને એક અમૂર્ત વાયુરૂપ, એક દ્રષ્ટ વાંગમય રૂપ, શબ્દગુણથી જ્ઞાત ગગનરૂપ અને એક ધ્યેય અદ્ભુત ઈશ્વર રૂપ છે. સ્વપ્નમાં જે પદાર્થ દેખાય છે તે પ્રત્યક્ષની જેમ પ્રતીત થાય છે, તેને હું અલક્ષ્ય માનતો નથી. તે જ રીતે હે ઈશાન, દેવતાઓ દ્વારા પ્રયત્નપૂર્વક જોવામાં આપેલો આપનો વિગ્રહ અમારા માટે નિર્ગુણ તથા અલક્ષ્ય કઈ રીતે થઈ શકે છે? હે દેવેશ, ક્યાં આપનો દિવ્ય પ્રભાવ અને ક્યાં અમે લોકો, ક્યાં અમારી ભક્તિ અને ક્યાં આપની આ સ્તુતિ? છતાં હે દેવેશ, હે ભગવાન, ભક્તિપૂર્વક વિલાપ કરી રહેલા મુજ બ્રહ્માને ક્ષમા કરો. સૂતજી બોલ્યા કે હે દ્વિજ શ્રેષ્ઠો, પૃથ્વી પર જે કંઈ પણ શિવને પ્રણામ કરીને ત્રિપુરના શાસ્તા ભગવાન શિવની આ સ્તુતિને જે સાંભળે અથવા વાંચે છે તે ભવભક્તિ દ્વારા પાપ બંધનમાંથી મુક્ત થઈ જાય છે. ત્યારે બ્રહ્મા દ્વારા ભક્તિપૂર્વક સ્તુતિ કરાયેલા મંદર શિખરવાસી તથા મહાન ભુજાઓવાળા શિવજી તે સ્તુતિને સાંભળીને પાર્વતી તરફ જોઈને મહાનુભાવ બ્રહ્માને હસતા હસતા કહેવા લાગ્યા. શિવજી બોલ્યા કે હે પદ્મયોને, ભક્તિપૂર્વક કરવામાં આવેલી તમારી આ સ્તુતિથી હું પ્રસન્ન છું. તમે યથેષ્ટ વરદાન માગો, તમારું તથા દેવતાઓનું કલ્યાણ થાવ. સૂતજી બોલ્યા. ત્યાર પછી પદ્મયોની બ્રહ્માજી દેવેશને પ્રણામ કરીને હાથ જોડી પ્રસન્નચિત્ત થઈને આ વચન બોલ્યા. શ્રી પિતામહ બોલ્યા કે હે ભગવાન, હે દેવ દેવેશ, હે ત્રિપુર વિનાશક, હે શંકર, આપનામાં મારી પરમ ભક્તિ ઈચ્છું છું. હે પરમેશ્વર, હવે પ્રસન્ન થાઓ. સઘળી કામનાઓને પૂર્ણ કરનારા હે ઈશ્વર, આપમાં સમસ્ત દેવતાઓની ભક્તિ રહે. મારા ભક્તિયોગથી તથા સારથીપણાથી આપ સદા પ્રસન્ન રહો. ભગવાન વિષ્ણુએ પણ પાર્વતી સહિત ત્રિનેત્ર શિવને પ્રણામ કરી હાથ જોડી તેમને કહ્યું કે હે ઈશાન, હું વૃષભ વગેરે રૂપે સદા આપનું વાહન બનવાની અભિલાષા રાખું છું અને હે દેવેશ, આપનામાં મારી ભક્તિ ઈચ્છું છું. હે દેવ દેવેશ, આપને નમસ્કાર છે. હે વરદ, હે શંકર, આપ ઈશ્વરને સદા વહન કરવાનું સામર્થ્ય, સર્વજ્ઞત્વ તથા સર્વત્ર ગમન કરવાની શક્તિ મને પ્રદાન કરો. સૂતજી બોલ્યા કે તે બંનેની પ્રાર્થના સાંભળી મહેશદેવ પરમેશ્વર શિવે તેમની સારથી તથા વાહન થવાનું વરદાન આપ્યું. આ પ્રમાણે દૈત્યોને દગ્ધ કરી અને બ્રહ્મા અને વિષ્ણુને વરદાન આપી દેવાધિદેવ મહાત્મા શિવાદેવી, પાર્વતી, નંદી તથા ભૂતગણો સહિત અંતર્ધ્યાન થઈ ગયા. પછી યુદ્ધભૂમિમાંથી ગણો સહિત શિવજી ચાલ્યા ગયા. ત્યારે શ્રેષ્ઠ દેવતાઓ અત્યંત વિસ્મય પામ્યા. હે મુનીશ્વરો, શિવ તથા પાર્વતીને પ્રણામ કરી દુઃખ રહિત થઈને સુરેશ્વર, ગણેશ્વર તથા આદિત્યગણ પોતપોતાના વાહનો દ્વારા સ્વર્ગમાં ચાલ્યા ગયા. હે દ્વિજો, જે વ્યક્તિ પૂર્વકાળમાં બ્રહ્મા દ્વારા નિર્મિત કરવામાં આવેલ ત્રિપુર શત્રુ શિવના આ પવિત્ર સ્તોત્રને શ્રદ્ધા સમયે અથવા દેવ કાર્યમાં ભક્તિપૂર્વક વાંચે અથવા દ્વિજોને સંભળાવે છે તે બ્રહ્મલોકમાં જાય છે. હે દ્વિજ શ્રેષ્ઠો, આ શુભ અધ્યાયને સાંભળીને પ્રાણી માનસિક, વાચિક તથા શારીરિક પાપોથી, સ્થૂળ, સૂક્ષ્મ તથા અતિસૂક્ષ્મ પાપોથી, ઘોર અપરાધથી થનારા પાપોથી તથા અલ્પ અપરાધથી થનારા પાપોથી મુક્ત થઈ જાય છે. તેના શત્રુઓ નષ્ટ થઈ છે. તે સંગ્રામમાં વિજયી થાય છે. કોઈ રોગ તેને વ્યથિત કરતા નથી. આપત્તિઓ તેને સ્પર્શ સુધા કરતી નથી અને તે ધન, આયુ, યશ, વિદ્યા તથા અતુલનીય પ્રભાવ પ્રાપ્ત કરે છે.